ઉમરેઠ શહેર ભાજપ મંડળ પ્રમુખ હાર્દિક પટેલની નિમણૂક સામે એમએલએનો વિરોધ. પરિવારમાં એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ લાગુ કરવાની માંગ. હાર્દિકના પિતા પ્રકાશ પટેલનું એપીએમસીના ચેરમેન પદેથી રાજીનામું લેવાયું. સાંસદ મિતેશ પટેલ અને ધારાસભ્ય ગોવિંદ પરમાર વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યો. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આણંદ જિલ્લાના 17 મંડળોના પ્રમુખના નામ જાહેર કરાયા. તેવામાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર ઉમરેઠ શહેર ભાજપ મંડળ પ્રમુખ હાર્દિક પ્રકાશભાઈ પટેલની નિમણૂક સામે ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે લેખિતમાં રજૂઆત કરી વિરોધ કર્યો. હાર્દિકના પિતા પ્રકાશ પટેલ સાંસદ મિતેશ પટેલના અંગત માણસ હોવાથી ધારાસભ્ય અને સાંસદ વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યો. આ દરમિયાન પ્રકાશ પટેલનું એપીએમસીના ચેરમેન પદેથી રાજીનામું લેવાયું. ધારાસભ્યએ રજૂઆત કરી કે ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂક કરાઈ. તેના પિતા પ્રકાશભાઈ પટેલ હાલ ઉમરેઠ એપીએમસીમાં ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા ચેરમેન અને ઉમરેઠ ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર છે. ત્યારે આણંદ જિલ્લા કાર્યાલય ખાતે સંગઠનની ચૂંટણીના નિયમો જાહેર કરવામાં આવ્યા, જેમાં જણાવાયું કે એક વ્યક્તિ એક હોદ્દો અનુસાર નિયમ લાગુ પડશે. જી સાહેબ, આપના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે, કયા કારણથી પત્ર લખવામાં આવ્યો છે? મારા જે પત્ર લખવામાં આવ્યો છે તે આજે સંગઠનની અંદર શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખ નિમણૂક કરવામાં આવી છે. એમાં અમારા શહેર પ્રમુખ ઉમરેઠમાં જે નિમણૂક થઈ છે એ ખરેખર ગેરવાજબી છે અને પાર્ટીની વિરોધમાં છે. અમે લેખિતમાં આપ્યું હતું કે જે ચેરમેન એપીએમ ચેરમેન જે રહી ચૂક્યા છે એમનો દીકરો જો ચેરમેન થતો હોય પ્રમુખ તો ખરેખર થઈ શકે નહીં. અને અગાઉ પણ એની મમ્મી પણ 2 ટર્મ પ્રમુખ રહી ચૂકેલા છે, એની બહેન પણ હોદ્દા પર રહી ચૂકેલી છે. અને હાલમાં રાજીનામું આપ્યા સિવાય અત્યારે એમ કહે કે રાજીનામું આપ્યું છે પાર્ટીમાં, તો ખરેખર પાર્ટીમાં રાજીનામું આપવાનું ના હોય, ખરેખર જિલ્લા રજિસ્ટ્રાર રાજીનામું આપવાનું હોય. પણ ત્યાં પહેલાં અમે રજૂઆત કરી હતી, છતાં પણ કયા કારણોસર એની નિમણૂક થઈ જાય કે એટલા માટે અમે ત્યાં રજૂઆત કરેલી છે. શું લાગે છે કયા કારણોથી આ નિમણૂક થઈ હોઈ શકે? એ તો પાર્ટીએ વિચાર્યું છે કે શું કરવું ના કરવું, પાર્ટીને જાણ નહીં હોય. અમે જાણ કર્યા પછી ખબર પડીને આવે છે નિર્ણય લેવો છે એ લે છે પાર્ટી. સામાન્ય રીતે પરિવારવાદનો ભાજપ સતત વિરોધ કરતી આવી છે, તો આ કિસ્સામાં પક્ષ તરફે શું અપેક્ષિત છો, કયા પ્રકારનો નિર્ણય લે? આ પાર્ટીએ પહેલે જ નક્કી કરેલું છે કે ઘરમાં કોઈ પણ હોદ્દો ધરાવતા હોય તો બીજો હોદ્દો આપી શકાય નહીં. મારા પોતાનામાં પણ એવું હતું કે હું ધારાસભ્ય હતો એટલે મારા દીકરાને જિલ્લા પંચાયત ટિકિટ નથી આપી શક્યા. અમે બીજા ટિકિટ આપી હતી. અને જેને જે આ પ્રમુખ બનાવ્યો છે એ પ્રકાશભાઈ છે, એ લોકોએ 2022ની ચૂંટણીમાં વિધાનસભામાં ઉઘાડો આપણો વિરોધ કરેલો છે, ઉઘાડા કવર વેચેલા છે અને પાર્ટી વિરોધમાં કામ કરે, લેખિતમાં બધું આપેલું એ લોકોએ. અમે એમ છતાં નગરપાલિકાનો વહીવટ કરે છે, એમાં ભ્રષ્ટાચાર એટલો બધો છે કરોડો રૂપિયાનો. અમે લેખિતમાં વડોદરા, ગાંધીનગર તપાસ આખી ફાઇલો મોકલાઈ છે, પણ એ કોના મારફત રોકાઈ છે એ કંઈ ખબર નહીં પડતી. પણ મારું એટલું કે ઘણી તપાસ થાય તો બધી ખબર પડી જશે. આપ ધારાસભ્ય છો, આપના જ વિસ્તારની અંદર શહેર પ્રમુખની નિમણૂક બાબતે આપે વિરોધ કર્યો છે. સંગઠન દ્વારા આપને આ બાબતે નિમણૂક પહેલાં કોઈ જાતની માહિતી આપવામાં આવી હતી કે સંગઠને અમને કોઈ માહિતી પહેલી આપવામાં આવી નથી. અને ધારાસભ્યની રજૂઆત હોય તો એમને ધારાસભ્યની તો વાત કરવી જોઈએ ને. ચૂંટણી અધિકારી એવું કહેતા હતા ભાષણમાં કે આખરે છેલ્લા ધારાસભ્ય કહે છે એ એમની વાત જે છે એ નક્કી કરવામાં આવશે. તો મેં લિખિતમાં આપી દીધું અને મૌખિક પણ આપી દીધું કે આમાં મારો સખત વિરોધ છે, છતાં મારે નિમણૂક આપવામાં આવી છે. અને સંગઠને કોઈ અમને જાણ કરી નથી કયા દબાણથી કોને લાગવડથી થયું છે. ખરેખર આ પાર્ટી જો આપણે પાર્ટી ચલાવવાની હોય તો જે નિયમ હોય એ નિયમ તોડવા ના જોઈએ. ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી છે કે કુટુંબનો એક હોદ્દો, એ એમની વાત સાચી છે, પણ ધારાસભ્યને ખબર નથી કે મેં મારા બાબાની જ્યારે વરણી થઈ ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ તરીકે, તે અગાઉ મેં મારા ઉમરેઠ એપીએમસીના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધેલ છે. તે મારા વિભાગમાં મોકલી આપેલ છે અને પાર્ટીને બી આ જાણ કરેલ છે. ઉમરેઠ એપીએમસીમાં કેટલા સમયથી હતા? ઉમરેઠ એપીએમસીમાં હું અગાઉ 2.5 વર્ષ ચેરમેન તરીકે હતો અને ફરી બી મારી વરણી થયેલી એ 6 મહિના થયેલા. ધારાસભ્યને કંઈ કહેવા માંગશો? ના, ધારાસભ્ય મૂળ અમારા પાર્ટીના જ છે અને ધારાસભ્ય વિધાનસભાની ચૂંટણી આવી તો એમનું કામ અમે કરેલું છે. ધારાસભ્ય શું પ્રોબ્લેમ છે એ અમને ખબર નથી. નોંધનીય છે કે હાર્દિકના પિતા પ્રકાશ પટેલ સાંસદ ગ્રુપના ખાસ માણસ ગણાય છે, જ્યારે તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નિમાયેલા સુભાષભાઈ પરમાર ધારાસભ્ય જૂથના માણસ ગણાય છે. વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પર જીતેલા રમીલાબેન કનુભાઈ પટેલને પાલિકા પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
ત્યારે ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પ્રકાશ પટેલને વર્ષ 2009માં સસ્પેન્ડ કરાયા. પરિણામે એનસીપીમાં જોડાયેલા હતા અને એનસીપીના નેજા હેઠળ પાલિકાની ચૂંટણી લડતા હાર મેળવી હતી. બાદમાં વર્ષ 2013-14માં ભાજપમાં પુનઃ જોડાયા અને વર્ષ 2014માં પાલિકાની પેટા ચૂંટણી જીત્યા હતા. ત્યારે વર્ષ 2020-21ની સામાન્ય ચૂંટણીમાં તેમણે વોર્ડ નંબર 4માંથી ઉમેદવારી કરી હતી, પરંતુ ગેરરીતિના આક્ષેપોને પગલે હાર મેળવી હતી. પ્રકાશના પત્ની 2 ટર્મ માટે પાલિકાના પ્રમુખ રહ્યા હતા. આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ. TV 92 ગુજરાતનું આવાજ.